લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનગઢ મામલતદાર કચેરીમાં રેશન કાર્ડ સુધારાના ફોર્મ ન હોવાથી લોકો પરેશાન. સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકા મામલતદાર કચેરી ખાતે રેશન કાર્ડ સુધારા વધારા કરવા માટેના ફોર્મ ન હોવાથી લોકોને બહારથી ડબલ કિંમત ચૂકવી ફોર્મ લાવે છે. તેમજ દુકાનદારો લોકો પાસે રેશન કાર્ડના ફોર્મના બમણા પૈસા વસૂલ કરે છે તેવી રાવ ઉઠી છે. આ વાત આમ આદમી પાર્ટી નેતા રાજુ કરપડા અને નાયબ મામલતદાર સાહેબને રજૂઆત કરતા જણાવ્યું કે તાત્કાલિક રેશન કાર્ડના ફોર્મ મંગાવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, જેથી સ્થાનિક અને બહારના અરજદારો હાલાકી ન ભોગવવી પડે. રિપોર્ટર જયેશ મોરી, સુરેન્દ્રનગર. ફોર્મ આપવામાં આવે છે, ફોર્મ અહીંયા નથી. કોની રાહ જોવો છો છપાવવામાં? અરજદારો 12-13 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયાનું ફોર્મ લઈને તમારે ત્યાં આવે છે. માહિતી છે તમને? તો તમારે ત્યાંથી ફ્રીમાં જે ફોર્મ આપવાના છે એ ફોર્મ અરજદાર 50-50 રૂપિયાનું બજારમાંથી લઈને આવશે. કેમ એવું? તમે નાયબ મામલતદાર છો, એટીવીટીમાં તમે રજૂઆત કરી છે ઉપર કે અહીંયા ફોર્મ નથી? કોને રજૂઆત કરી? જિલ્લામાં જે એટીવીટી સંભાળે ને એ શું કહે છે? એમને એવું કીધું તમારા ખર્ચે અત્યારે છપાઈ દો, 10% ગ્રાન્ટમાં જે આવે ખર્ચો એમાંથી ખર્ચો કરી નાખો. પછી તમે છપાવ્યા? હા, છપાવવાનો ઓર્ડર દઈ દીધો. 2 મહિના થયા પણ હજુ તો તમે કયો સાહેબ, એટલે ક્યારે આવશે? હવે લગભગ 3-4 દિવસમાં આવી રહેશે. 2 મહિના 3 વર્ષ થયા. 2 મહિના પૂરો 3 વર્ષ થયા. શું નામ તમારું? 3 વર્ષ થયા. 2 મહિના નથી થયા. 3 વર્ષથી નથી. હા, આ ભાઈ સાચું બોલે છે? પૂરો 3 વર્ષ થયા. ના, ઇથોસનું 3 વર્ષથી નથી આવતા. કેટલા ટાઈમથી તમે નોકરી કરો છો અહીંયા? મારી પાસે ચાર્જમાં છે એટીવીટી. કેટલા 2 ટાઈમ? મહિના થાય, 3 વર્ષ થઈ 2 ગયા. મહિના. તમારી પાસે 2 મહિને ચાર્જમાં છે. તમે જ્યારે ચાર્જમાં આવ્યા ત્યારે તમારી પાસે ફોર્મ હતા? મતલબ એની પહેલાથી ફોર્મ નથી. એટલે આપણે એવું ન કહી શકીએ કે ભાઈ ખોટું બોલે છે. થાન એટીવીટીની અંદર જો સરકાર તરફથી અરજદારને ફ્રીમાં ફોર્મ આપવામાં આવે, આ ફોર્મ અરજદારોનું માનીએ તો 3 વર્ષથી નથી. તમારું માનીએ તો તમે જ્યારે ચાર્જ 2 મહિના પહેલા સંભાળ્યો ત્યારે આ ફોર્મ નહોતા. ક્યાં અભાવ છે? કોના ના પાડે છે? કંપની પેલા આપતા હતા. અરે કંપની તો પછીની વાત છે. પહેલા તો આપણને શરમ આવવી જોઈએ. 2 મહિનાથી આપણે આ ખુરશી પર શું કરીએ છીએ? લેખિતમાં રજૂઆતો કરી છે ઉપર તમે? હા, કેટલી વખત રજૂઆત કરી છે? એક વાર. પછી કેમ ન કરી? પછી છાપવાનું કીધું ને એટલે કેટલા ટાઈમ પહેલા કીધું છાપવાનું? 8-10 દિવસ થયા. અરે 2 મહિનાથી નથી. તમે ચાર્જ લીધો અત્યારે તમે એવું કીધું છે કે અહીંયા એટીવીટીમાં અરજદારોને ફોર્મ નથી મળતા? ચાર્જ લીધો તો ક્યારે કહ્યું હતું? ના, ખબર નથી ને એવી રીતે આવું ઇશ્યુ હોય. મતલબ 1 મહિનો 20 દિવસ એમ નામ ચાલ્યું, પછી છેલ્લા 10 દિવસ પહેલા તમે રજૂઆત કરી. તો 1 મહિનો 20 દિવસ એમ નામ ચાલવા દીધું? ખબર નથી. તમારી પાસે નોલેજ નહોતું. ટૂંકમાં એટીવીટીના નાયબ મામલતદાર છો, તમારી પાસે નોલેજ નહોતું. ના, એ તો પબ્લિકની રજૂઆત જ્યારે આવી તો પછી રજૂઆત નહીં, નાયબ મામલતદાર છો. જે ચાર્જ તમે લીધો છે એમાં તમને ખબર હોય જોઈએ કે આ મટીરીયલ કોને પ્રોવાઈડ કરવાનું છે. ફરી વખત આ ફરિયાદ ન આવવી જોઈએ. બરાબર છે? અઠવાડિયું નહીં, તમે 2 દિવસમાં વ્યવસ્થા કરો. ના પાડો નહીંતર અમે કરાવી દઈશું. જેને ફોન લગાડવો હોય એને ફોન લગાડો. 2 દિવસ પછી અહીંથી ફોર્મ ઇસ્યુ થતા હોવા જોઈએ. તમે જ્યાંથી છપાવો ત્યાંથી ફોર્મ અહીંયાથી અરજદારને ફ્રીમાં મળવા જોઈએ. 2 દિવસમાં એ વ્યવસ્થા કરાવજો. અને અહીંયા તમને આપે છે ત્યાંથી ફોર્મ તૈયાર કરીને પછી આપણે કેટલા દિવસે આપીએ છીએ? રેશન કાર્ડમાં સુધારો કેટલા ટાઈમ પછી કરી દઈએ છીએ? ક્યાં છે પેલા ભાઈ? અમને અહીંયાથી 2-3 અરજદારો મળ્યા છે. એમનું જ કહેવાનું છે 3-3 દિવસ થઈ જાય છે. એટીવીટીમાં વેઇટ થાય છે કે અહીંયા થાય છે? અરજદારને ખબર નથી. એટીવીટીમાં ફોર્મ ભર્યા પછી તમને ક્યારે આપે છે? એટીવીટીમાં વેઇટ થવાનું એક એવું કારણ છે કે એટીવીટીમાં છોકરાઓની લાઈન હમણાંથી છે, કારણ કે નવું એડમિશન લાઈનમાં હવે વધારે લાઈન હોય તો વેઇટ થાય, એમાં આપણે કઈ ન કરીએ. એટીવીટીમાં તમે સ્ટાફ વધારવા માટે કોઈ રજૂઆત કરી છે? તમે નાયબ મામલતદારના ચાર્જમાં છો ને ત્યાં? એક જ જગ્યાએ. તમને ખબર છે કે અમદાવાદમાં એમાં સન્ડેના દિવસે પણ આ ફોર્મ ભરવાના હતા? બાળકો વિદ્યાર્થીઓ માટે તકલીફ થતી એટલે સન્ડેમાં રાખતા ચાલુ. ભાઈ કહે છે ને કે તકલીફ થાય છે. તો ઘણીવાર એવું બને કે અહીંયા જે કામ કરતા બહાર વકીલ મિત્રો 8-10 ફોર્મ લઈને લાઈનમાં ઉભા હોય તો બને એવું કે બધાની અગર એન્ટ્રી ન થાય, કારણ કે 1-10 ની એન્ટ્રી કરો તો પાછળ છોકરાઓને મોડું થઈ જાય. એટલે એની એકની એન્ટ્રી થાય ને નેક્સ્ટ એન્ટ્રી ચાલુ હોય. એ શું નામ છે તમારું? વિજયસિંહ. વિજયસિંહ, પ્રશ્ન તમારો છે, અમારો નથી. હા, બરોબર. અમારો વાત એટલી જ છે કે તમારે
લાઈન ઊભી રહે કે મોડું થાય કે એમાં એન્ટ્રી કરવામાં વાર લાગે એ પ્રશ્ન બધોય તમારો છે. અમારે બીજા દિવસ રેશન કાર્ડમાં સુધારો થઈને પાછું જોઈ લઈએ. બસ આ ટૂંકી વાત. વકીલો 10 ફોર્મ લઈને આવે તો તમે ના કહી શકો કે અરજદાર